Namaskar and welcome to this online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself Dhruvika Kanabal, presenting the lecture of Auditing and Corporate Governance. આપણે થર્ડ યુનિટ ચેપ્ટર 7 કંપની ઓડિટ જે છે એની શરૂઆત કરી હતી, જેમાં આપણે ઓડિટરની લાયકાતો, ક્વોલિફિકેશન્સ, ડિસ્ક્વોલિફિકેશન્સ, ગેરલાયકાતો, ઓડિટરની નિમણૂક, અપોઇન્ટમેન્ટ ઓફ ઓડિટર અને રિમૂવલ ઓફ ઓડિટર, ઓડિટરને દૂર કરવા, એ બધા ટોપિક ઉપર ડિસ્કશન કરેલું હતું. હવે આ લેક્ચરમાં આપણે ઓડિટરના અધિકારો અથવા તો ઓડિટરના હકો, રાઇટ્સ ઓફ ઓડિટર, એના ઉપર ડિસ્કશન કરવાનું છે. ફર્સ્ટ યુનિટના જે કોઈ કન્ટેન્ટ હતું એમાં આપણે એ વસ્તુ તો સમજ્યા કે ઓડિટિંગ શું છે અને કોઈ પણ ધંધાકીય એકમ માટે, ધંધાકીય એકમ સાથે જોડાયેલા પક્ષકારો માટે ઓડિટિંગ કેટલું મહત્વનું છે, એ બધી બાબતોની આપણે ચર્ચા કરી. પણ હવે એ જે ઓડિટિંગનું જે મહત્વ છે ધંધા માટે કે ધંધાકીય પક્ષકારોના હિત સાથે જે કંઈ સંકળાયેલી છે ઓડિટિંગની બાબતો, એ મહત્વ જે છે એ સિદ્ધ ત્યારે જ થાય જ્યારે ઓડિટર પોતાની ડ્યુટીઝ બરાબર રીતે નિભાવે, એની ફરજો બરાબર રીતે નિભાવે. ઓડિટરને જે જવાબદારી આપવામાં આવી છે કે જે ઓડિટનો અલ્ટિમેટ એઇમ છે, જે ઓડિટનો એક હેતુ છે કે નફા નુકસાન ખાતું સાચો અને વાજબી નફો દર્શાવે અને પાકો સરવૈયું ધંધાની સાચી અને સંપૂર્ણ આર્થિક પરિસ્થિતિ દર્શાવે, એ જે વસ્તુ સાબિત થવી જોઈએ ઓડિટિંગ પછી, એ વસ્તુ ક્યારે સિદ્ધ થઈ શકે કે જ્યારે ઓડિટર પોતાની ડ્યુટી જે છે, પોતાની જવાબદારી છે એ બરાબર રીતે નિભાવે, પ્રમાણિકપણે અને વફાદારીપૂર્વક બજાવી. અને આ વસ્તુ ક્યારે શક્ય બને તો તમે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટમાં આ વસ્તુ શીખ્યા હશો કે કોઈ પણ બાબતની કોઈ કર્મચારી ઉપર જ્યારે જવાબદારી સોંપવામાં આવે ત્યારે એની સાથે એના ઉપર એને એ જવાબદારી નિભાવવા માટેના અધિકારો પણ આપવા પડે. જવાબદારી જે કંઈ સોંપવામાં આવી હોય એના માટેનો જો એને અધિકાર આપવામાં ના આવે તો જવાબદારી જે છે એ નિરર્થક નીવડે. એટલા માટે ઓડિટરના અધિકારો છે એનું ડિસ્કશન કરવું જરૂરી છે અને ઓડિટર પોતાની ફરજો ઓનેસ્ટલી અને ફેથફુલી નિભાવી શકે, પ્રમાણિકપણે અને વફાદારીપૂર્વક, એના માટે જે છે આ અધિકારો એને આપવામાં આવેલા છે. ફર્સ્ટ, હિસાબી ચોપડા અને દસ્તાવેજો તપાસવાનો અધિકાર. રાઇટ ટુ ઇન્સ્પેક્ટ બુક્સ ઓફ અકાઉન્ટ્સ એન્ડ ડોક્યુમેન્ટ્સ. ઓડિટરે જે કામ કરવાનું છે એ હિસાબી પત્રકોને તપાસવાના છે અને એના પછી જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ છે એ નફા નુકસાન ખાતું અને પાકો સરવૈયું એ ધંધાની સાચી પરિસ્થિતિ દર્શાવે છે કે નહીં એ જોવાનું છે. એટલે એના માટે વેરી ઓબ્વિયસ છે કે એને આ અધિકાર તો આપવો જ જોઈએ, હિસાબી ચોપડા તપાસવાનો. કંપની ધારા અનુસાર ઓડિટર જે છે એ કંપનીની મુખ્ય ઓફિસ અથવા તો કોઈ પણ સ્થળે કે જ્યાં કંપનીના અને કંપનીની શાખાઓ જો હોય તો એના હિસાબો જે છે એને લગતા વાઉચર્સ અને હિસાબી ચોપડાઓ રાખવામાં આવતા હોય, એ જે છે એ ઓડિટર તપાસી શકે ઓફિસના કામકાજના સમય દરમિયાન ગમે ત્યારે. આ એને અધિકાર આપવામાં આવેલો છે. હિસાબી ચોપડા જે છે એમાં માત્ર અહીંયા આપણે નાણાકીય પત્રકોની વાત નથી કરતા, વાર્ષિક હિસાબોની વાત માત્ર નથી કરતા, ઇન્ક્લુડિંગ એન્યુઅલ અકાઉન્ટ્સ, ઇન્ક્લુડિંગ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ્સ એન્ડ બેલેન્સ શીટ. અહીંયા હિસાબી ચોપડા જેમ કે નામાના ચોપડા, પડતરના હિસાબો, એ ઉપરાંત અમુક કાયદેસરના દસ્તાવેજો, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, સભા નોંધ, સભા જો કોઈ ભરાઈ હોય તો એના મિનિટ્સ ઓફ ધી મીટિંગ, સ્ટોક પત્રકો, વાઉચર્સ, પછી એ સિવાય જે કંઈ ઇન્વોઇસ હોય, બિલ હોય, કોન્ટ્રાક્ટ લેટર્સ હોય, ભરતિયા, પહોંચ, રિસીટ, બિલ, કરારનામા, એ બધી જ બાબતોનો સમાવેશ અહીંયા હિસાબી ચોપડા અને દસ્તાવેજોમાં થાય છે. નહીં કે માત્ર વાર્ષિક હિસાબો. આ બધા જ હિસાબી ચોપડા અને દસ્તાવેજો તપાસવાનો અધિકાર જે છે એ ઓડિટરને આપેલો છે કંપની ધારા અનુસાર. ઓડિટર જે છે એ આ કોઈ પણ હિસાબી ચોપડા કે દસ્તાવેજ છે એને ઓફિસ અવર્સ દરમિયાન તપાસી શકે છે, ઇન્વેસ્ટિગેટ કરી શકે છે, ઇન્સ્પેક્ટ કરી શકે છે. અને જનરલી એવું હોય છે કે ઓડિટર જ્યારે પણ કંપનીની મુલાકાત લે કે કંપનીના કોઈ સ્થળની મુલાકાત લે કે જ્યાં આ બધા હિસાબી ચોપડાઓ રાખેલા હોય, તો એને ઇન્વેસ્ટિગેટ કરવા માટે જ્યારે ઓડિટર ત્યાંની મુલાકાત લે ત્યારે જનરલી અસીલને એટલે કે ક્લાયન્ટ કંપનીને જણાવવામાં આવતું હોય છે. પણ એક વસ્તુ એવી છે કે જ્યારે એ વસ્તુની ચકાસણી થતી હોય ત્યારે અસીલને અગાઉથી જાણ ન કરવી એ વસ્તુ સલાહભરી છે. એ છે હાથ પરની રોકડ શિલક, કેશ ઓન હેન્ડ. એ જ્યારે
રાખવાનું હોય, એની જ્યારે તપાસ કરવાની હોય ત્યારે અસીલને અગાઉથી જાણ કરવી યોગ્ય નથી. બિકોઝ કેશ ઓન હેન્ડનું જ્યારે ઇન્વેસ્ટિગેશન થતું હોય, તપાસ થતી હોય, ત્યારે જો જાણ કરવામાં આવે અગાઉથી તો એમ્પ્લોઈઝ વિલ ગેટ ટુ નો. અને જો કોઈ એમ્બેઝલમેન્ટ ઓફ કેશ થતું હોય તો એના માટેનું જે કંઈ સેટલમેન્ટ છે કે જેનાથી જણાઈ ન આવે, કેશની ઉચાપતની કોઈ બાબત ધ્યાનમાં ન આવે ઓડિટરના, એ પ્રકારની વ્યવસ્થા કરી લેવામાં આવશે. એટલે આવું ન થાય અને ખરેખર તપાસ થઈ શકે એના માટે થઈ અને જ્યારે કેશ ઓન હેન્ડ હાથ પરની રોકડની તપાસ કરવામાં આવતી હોય ત્યારે અસીલને અગાઉથી જાણ કર્યા વગર જવું છે એ સલાહભર્યું ગણવામાં આવતું હોય છે. એટલે આવા સંજોગોમાં સરપ્રાઇઝ ચેકિંગની મેથડ જે છે એ ઉપયોગી નીવડશે. આપણે જ્યારે સેકન્ડ યુનિટમાં ચેપ્ટર ડિસ્કસ કર્યું હતું આંતરિક અંકુશનું, એમાં મેં તમને સરપ્રાઇઝ ચેકિંગનો પોઈન્ટ સમજાવેલો હતો, ઓચિંતી તપાસ. જો યાદ ન હોય તો એ વિડીયો રિફર કરજો. એમાં આપણે એ ચેપ્ટરમાં રૂટીન ચેકિંગ, સામાન્ય તપાસ, ટેસ્ટ ચેકિંગ, પ્રાયોગિક તપાસ અને સરપ્રાઇઝ ચેકિંગ, ઓચિંતી તપાસ, આ બધા ટોપિક ઉપર ડિસ્કશન જે છે એ કરેલું હતું. એમાંની ઓચિંતી તપાસ, સરપ્રાઇઝ ચેકિંગ, જે કેશ ઓન હેન્ડની ઓડિટિંગ માટે થવી જોઈએ. એના પછી સેકન્ડ, માહિતી અને ખુલાસા માંગવાનો અધિકાર. રાઇટ ટુ ઓબ્ટેન ઇન્ફોર્મેશન એન્ડ એક્સપ્લેનેશન. હિસાબી તપાસ અંગે જરૂરી એવા બધા માહિતી કે ખુલાસા માંગવાનો અધિકાર જે છે એ ઓડિટરને આપવામાં આવેલો છે. એ પણ આપણે ઓડિટિંગના અર્થમાં સમજેલા હતા કે ઓડિટિંગ દરમિયાન જે કોઈ, જ્યારે મેં તમને ઓડિટ વર્ડ ઉપરથી ઓડિટિંગ શબ્દ આવ્યો છે ફર્સ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું ત્યારે આ વસ્તુ આવી હતી કે હિસાબી ચોપડાઓની તપાસ દરમિયાન ઓડિટરને જો કોઈ પણ બાબત એવી જણાય કે જે વસ્તુ એને શંકાસ્પદ લાગે કે એના માટેનો એને જે છે એ પૂરું રીઝન કે પ્રૂફ ના મળે, તો ઇન ધેટ કેસ ઓડિટર કેન આસ્ક ફોર ધ ક્લેરિફિકેશન ઓફ ધ મેટર ટુ ધ કન્સર્ન પર્સન. જેની પણ સિગ્નેચર હોય એ પ્રકારના વ્યવહારોના કોઈ પણ દસ્તાવેજી પુરાવામાં એ વ્યક્તિને જે છે એ ઓડિટર માહિતી કે ખુલાસા પૂછી શકે અને એ જાણી શકે કે આ વ્યવહાર જે છે એ ખરેખર કાયદેસર છે કે નહીં. તો ઓડિટરને આવા માહિતી કે ખુલાસા માંગવાનો અધિકાર પણ આપવામાં આવેલો છે, એનું ઓડિટિંગ કામ બરાબર એ કરી શકે એના માટે. હવે આ માહિતી કે ખુલાસા કોને માંગવાના? તો કંપનીના સંચાલકો, ડિરેક્ટર્સ, જવાબદાર અધિકારીઓ હોય, ઓથોરાઇઝ્ડ પર્સન, ઓફિશિયલ્સ કે પછી કર્મચારીઓ, એમ્પ્લોઈઝને જે છે એ ઓડિટર આવા માહિતી કે ખુલાસા માંગી શકે અને એમણે આવા માહિતી કે ખુલાસા ઓડિટરને આપવા એ એમની ફરજ છે, ડ્યુટી છે. જસ્ટ ઇન કેસ જો એવા માહિતી કે ખુલાસા જ્યારે માંગવામાં આવે ત્યારે ડિરેક્ટર, એમ્પ્લોય કે ઓથોરાઇઝ્ડ એમ્પ્લોયી જે છે, ઓફિશિયલ છે, એ ન આપે ખુલાસા કે માહિતી, તો એવા સંજોગોમાં ઓડિટર જે છે એણે એ અહેવાલમાં એ બાબત જે છે એને મેન્શન કરવી જોઈએ કે આ વસ્તુનો માહિતી કે ખુલાસો જે માંગવામાં આવેલો હતો એ મળ્યો નથી. એના પછી સામાન્ય સભાને લગતા અધિકાર. રાઇટ રિલેટેડ ટુ જનરલ મીટિંગ્સ. કંપની ધારા અનુસાર જે છે એ ઓડિટેડ અકાઉન્ટ્સ જનરલ મીટિંગમાં રજૂ થતા હોય તો આ મીટિંગમાં ઓડિટરને હાજર રહેવાનો અધિકાર છે. અધિકાર છે, કમ્પલ્શન નથી, ફરજિયાત નથી. આવી મીટિંગમાં, જનરલ મીટિંગમાં ઓડિટરે હાજર રહેવું જ એવી વસ્તુ ફરજિયાત નથી. ઓડિટર ઈચ્છે તો આ અધિકારનો ઉપયોગ કરી અને હાજર રહી શકે. તો આ હાજર રહી શકે એ અધિકાર આપવા માટે ઓડિટરને જે છે સભાની જાણ કરવી પડે. તમે ઇન ફર્સ્ટ યર ધ સબ્જેક્ટ ઓફ CL તમે સભા વિશે શીખેલા છો, મીટિંગ વિશે. તો કોઈ પણ મીટિંગ જ્યારે કન્ડક્ટ થતી હોય ત્યારે મીટિંગની નોટિસ બહાર પાડવામાં આવે. મીટિંગમાં જે કોઈ એલિજિબલ પાર્ટીઝ હોય, હાજર રહેવા માટે લાયક વ્યક્તિ હોય, એ વ્યક્તિઓને આ મીટિંગ જે છે એનું નોટિસ આપવામાં આવે. તો આવી નોટિસ જે છે એ મેળવવાનો અધિકાર ઓડિટરને છે, કારણ કે આવી નોટિસ મળશે તો જ એને ખબર પડશે કે યસ આઈ કેન અટેન્ડ ધીસ મીટિંગ. એટલે આ નોટિસ મેળવવાનો અને સભામાં હાજરી આપવાનો ઓડિટરને જે છે એ અધિકાર આપેલો છે. ઓડિટરે સામાન્ય સભામાં હાજર રહેવું અનિવાર્ય નથી, કમ્પલ્શન નથી, એને અધિકાર છે, ઈચ્છે તો ઉપયોગ કરી શકે. બીજું કે ઓડિટરે જે છે એ અહેવાલ પોતાનો હોય, ઓડિટ રિપોર્ટ, એમાં જે કંઈ એણે હિસાબી તપાસ દરમિયાન એના ધ્યાનમાં જે કોઈ બાબતો આવી હોય, જે કોઈ બાબતો એને નોંધવા પાત્ર લાગી હોય કે શેર હોલ્ડર્સ કે જેનું પ્રતિનિધિત્વ ઓડિટર કરે છે અને જેને સંબોધીને એણે ઓડિટ અહેવાલ આપવાનો હોય છે, ઓડિટ રિપોર્ટ પ્રેઝન્ટ કરવાનો હોય છે, એવા શેર હોલ્ડર્સને ધ્યાને દોરવા જેવી જો કોઈ બાબત એને લાગે તો એ પોતાના અહેવાલમાં એ વસ્તુ જે છે મેન્શન કરી શકે. આ ધ્યાને દોરવા જેવી બાબતો શું હોય? તો ઓડિટ રિપોર્ટમાં જ્યારે ઓડિટ અહેવાલ બનાવે ઓડિટર ત્યારે એ જે વસ્તુઓ એમાં લખે એને કમેન્ટ્સ કહેવામાં આવે છે, ઓડિટ કમેન્ટ્સ. તો ઓડિટ કમેન્ટ્સમાં ઓડિટર જે છે એ એવી બધી જ બાબતો, એવી
કોઈ પણ ટીકા કે ટિપ્પણી, કમેન્ટ્સને ગુજરાતીમાં ટીકા કે ટિપ્પણી કહેવાય, તો એ કમેન્ટ્સ જે છે એ મેન્શન કરી શકે કે જે શેરહોલ્ડરને જાણવી જરૂરી છે. અને આ સામાન્ય સભામાં હાજર રહી અને એ અહેવાલમાં જે કોઈ કમેન્ટ એણે લખેલી હોય એનું એક્સપ્લેનેશન શેરહોલ્ડર્સને આપી શકે. બિકોઝ શેરહોલ્ડર્સ જે છે માત્ર કમેન્ટ વાંચીને કોઈ મેટર સમજી ના શકે, બિકોઝ દે આર ધ આઉટસાઇડર્સ. They don't know about administration of the company, or they don't know about the terminology of accounting and auditing. શેરધારકો જે છે એ કોઈ પણ બાબત જે છે એના ટર્મિનોલોજી એટલે કોઈ વિષયના જે ટેકનિકલ શબ્દો હોય એના વિશે શેરધારકો જાણકાર નથી હોતા, અકાઉન્ટ કે ઓડિટિંગના ટર્મિનોલોજી વિશે. એટલે એમને કમેન્ટ વાંચીને ધ્યાન ન આવે, કોઈ વસ્તુ આઈડિયા ન આવે. અને બીજું કે શેરહોલ્ડરો જે છે એ એક્ટિવ પાર્ટ પણ નથી લેતા કંપનીના વહીવટમાં. એટલે એવા સંજોગોમાં શેરહોલ્ડરને એ વસ્તુનું એક્સપ્લેનેશન આપવું જે છે એ ઓડિટર માટે જરૂરી છે, કોઈ પણ કમેન્ટ એણે મેન્શન કરી હોય પોતાના રિપોર્ટમાં એ બાબતનું. બટ અહીંયા એક વસ્તુ એ પણ છે કે આ જે મીટિંગ હોય, જે ઓડિટર અટેન્ડ કરવાનો અધિકાર ધરાવે છે, રાઇટ છે, એ મીટિંગ જે છે એના હેડ ચેરપર્સન હશે. એવા ચેરપર્સન જે મીટિંગના હેડ હશે એમના તરફથી જ્યાં સુધી કોઈ ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં ન આવે કે કોઈ જે છે એ ઓડિટરને બાબત જણાવવામાં ન આવે એમના દ્વારા, ત્યાં સુધી કોઈ પણ પ્રશ્નનો જવાબ આપવા માટે ઓડિટર જે છે એ બંધાયેલ નથી. બીજું કે આ સામાન્ય સભાની વાતમાં એક બીજી બાબત પણ આવે છે. જો ચાલુ ઓડિટરના સ્થાને કોઈ સંજોગોમાં નવા ઓડિટરની નિમણૂક કરવાની નોટિસ જે છે એ આવી હોય, એ નોટિસ સભાસદોને મોકલવામાં આવે. એવી નોટિસ મેળવવાનો અને એની સામે પોતાના મંતવ્યો લિખિત નિવેદનમાં કંપનીને રજૂ કરવાનો ઓડિટરને અધિકાર છે. શા માટે આવું થઈ રહ્યું છે એ બાબતનું કોઈ એને મંતવ્ય હોય, એનું પોતાનો કોઈ ઓપિનિયન હોય, તો એ રિટન ફોર્મમાં આપી શકે છે. જો લેખિત નિવેદન મોડું મળવાને કે અન્ય કોઈ કારણસર કંપની સભ્યોને મોકલી ન શકી હોય તો ઓડિટરને એ નિવેદન જે છે એ સામાન્ય સભામાં પણ વાંચવાની છૂટ છે. ઇન એની કેસ એડવાન્સમાં એ પહોંચી શક્યું ના હોય. પણ એમાં શરત એટલી છે કે આવું નિવેદન બદનક્ષી ભર્યું ન હોવું જોઈએ. બદનક્ષી ભર્યું એટલે ઓફેન્સિવ હોય કે ઇન્સલ્ટિંગ હોય કોઈ પર્સનને, એવું ના હોવું જોઈએ. એટલે જ્યારે ચાલુ ઓડિટરના સ્થાને કોઈ નવા ઓડિટરની નિમણૂક થતી હોય ત્યારે આ પ્રકારનું નિવેદન જે છે એ ઓડિટર આપી શકે, એનો એને અધિકાર છે. સભામાં એ વસ્તુ જે છે એ પ્રેઝન્ટ કરી શકે મીટિંગમાં. એના પછી ફોર્થ, સભામાં હિસાબો અંગે ખોટી રજૂઆત સુધારવાનો અધિકાર. જો ઓડિટરને એમ લાગે કે સંચાલકો દ્વારા હિસાબોમાં કંઈક ખોટું થઈ રહ્યું છે, કોઈ ગુલમાલ થઈ રહી છે, કોઈ ઉચાપત થઈ રહી છે, નફો ખોટી રીતે વધારે કે ઓછો દર્શાવાયો છે અને એ રીતે જે છે એ કંપની સાથે સંકળાયેલા પક્ષકારોના હિતને જોખમમાં મૂકવામાં આવી રહ્યું છે સંચાલકો દ્વારા, કોઈ બાબત ગેરમાર્ગે દોરનારી છે, મિસલીડિંગ કોઈ ફેક્ટ્સ એમાં રજૂ કરેલા છે, કોઈ બાબત જે છે એ કોઈ ભ્રમમાં રાખનાર નિવેદન કોઈ છે, સ્ટેટમેન્ટ એવું કોઈ સસ્પિશિયસ છે ડિરેક્ટર્સ દ્વારા, તો ઇન ધેટ કેસ ઓડિટર કેન રિપ્રેઝન્ટ ધેટ ઇન ધ મીટિંગ. ઓડિટરને અધિકાર છે એ બાબતને સુધારવાનો અને અહેવાલમાં એ બાબતને રજૂ કરવાનો. પણ એક વસ્તુ એ છે કે ખોટી રજૂઆત જે છે એ એણે રિટન ફોર્મમાં સુધારવી પડે. ઓરલી મૌખિક ખુલાસો ઓડિટર આપી દે તો એ વસ્તુ જે છે માન્ય ગણવામાં આવતી નથી. તો એ રીતે ઓડિટર એની જવાબદારીમાંથી મુક્ત નથી થતો. ઓડિટરની એ જવાબદારી છે કે ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ઓડિટિંગ એ કોઈપણ બાબત એવી કે જે શેરહોલ્ડર માટે નુકસાન કરતા હોય કે જોખમ કરતા હોય એવી કોઈપણ બાબત સંચાલકોના તરફથી એને ધ્યાનમાં આવે તો હી ઓર શી શુડ ઇન્ડિકેટ ધેટ ઇન ધ ઓડિટ રિપોર્ટ. જો એ ઇન્ડિકેટ કરવાનું ન રહી જાય અને પછી ઓરલી એ અથવા તો બાય એની ચાન્સ એ જાણી જોઈને ઇન્ડિકેટ ન કરે, ઇન્ટેન્શનલી એ વસ્તુને જે છે એ હાઇડ કરવામાં આવે ઓડિટર દ્વારા ફોર એની રીઝન, અને પછી ઓરલી એનો ખુલાસો એ મીટિંગમાં આપી દે, તો એ વસ્તુ યોગ્ય નથી, એ વસ્તુ માન્ય નથી. મીટિંગમાં ઓરલી એ વસ્તુ કહી દેનાથી ઓડિટર પોતાની જવાબદારીમાંથી મુક્ત ના થઈ શકે. બિકોઝ જ્યારે કોઈ પણ લીગલ મેટર્સની વાત હોય, કાયદાકીય બાબતોની વાત હોય, ત્યારે એવરીથિંગ શુડ બી ઇન રિટન ફોર્મ, બધું જ લેખિતમાં હોવું જોઈએ, ઓરલી ચાલે નહીં. એટલે આવા સંજોગોમાં જે છે એ સભામાં હિસાબો અંગેની ખોટી રજૂઆત જે છે એ સુધારવાની હોય તો ઓડિટરે રિટન ફોર્મમાં આ વસ્તુ પ્રેઝન્ટ કરવી પડે, નોટ ઓનલી ઇન ઓરલ ફોર્મ, કે મૌખિક રીતે માત્ર આ વસ્તુ જે છે એ પ્રેઝન્ટ કરવાથી એની જવાબદારીમાંથી એ ફ્રી ના થઈ શકે. એના પછી ફિફ્થ, નિષ્ણાંતની સેવા મેળવવાનો અધિકાર. આપણે જ્યારે ઓડિટ કાર્યક્રમ વિશે વાત કરી હતી, ઓડિટ કાર્યક્રમ શું છે, કઈ રીતે એ કન્ડક્ટ કરવામાં આવે છે અને વિવિધ પ્રકારની સંસ્થાના ઓડિટ કાર્યક્રમ કઈ રીતે હોય છે, એની જ્યારે વાત કરી ત્યારે મેં તમને એક પોઈન્ટ કીધેલો હતો કે ડ્યુરિંગ ધ કોર્સ ઓફ ઓડિટ પ્રોગ્રામ જો ઓડિટરને જરૂર લાગે તો ઓડિટર જે છે એ કોઈ ટેકનિકલ જાણકારી માટે કોઈ ટેકનિકલ એક્સપર્ટની સલાહ લઈ શકે.
because auditor is a person who is member of the Institute of Chartered Accountancy of India. So auditor possesses the knowledge about auditing and accounting. He or she is the master of auditing and accounting only. So it is not necessary that he should possess the knowledge of the firms or business or companies he or she is going to audit. એને એ વસ્તુની ટેકનિકલ ટર્મિનોલોજી ખબર હોય એવી વસ્તુ જરૂરી નથી. એની પાસે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની ડિગ્રી છે મીન્સ કે એ અકાઉન્ટિંગ અને ઓડિટિંગના નિષ્ણાત છે, બટ ઇટ ડઝ નોટ ઇમ્પ્લાય દેટ he or she is also master of the business he is going to audit. કયા પ્રકારનો બિઝનેસ છે, દરેક પ્રકારના બિઝનેસની ટેકનિકલિટીઝ અલગ અલગ હોય. હવે ઓડિટર જે છે એની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સની આપણે વાત કરીએ તો he or she should be a member of Institute of Chartered Accountants of India. એની પાસે સીએની ડિગ્રી હોવી જોઈએ, બટ ઇટ ડઝ નોટ મીન કે he or she should well aware about the different kind of business and technicalities attached with it. કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન હોય, કોઈ ક્લબ હોય, કોઈ હોટેલ હોય, કોઈ એનજીઓ હોય, કોઈ આઈટી કંપની હોય, તો અલગ અલગ પ્રકારના બિઝનેસના ઓડિટિંગ અલગ અલગ રીતે થાય, એની ટેકનિકલિટીઝ અલગ અલગ હોય. યસ, એક વસ્તુ કોમન છે બધામાં કે કોઈ પણ પ્રકારના બિઝનેસનું જ્યારે ઓડિટિંગની વાત આવે ત્યારે ઓડિટર શુડ પોઝેસ ધ ક્વોલિફિકેશન ઓફ સીએ. દેટ ઇઝ કોમન ફોર ઓલ ટાઈપ ઓફ બિઝનેસ. બટ બધા જ બિઝનેસની ટેકનિકલિટીઝ અલગ હોય. એવરી બિઝનેસ હેવ ડિફરન્ટ sort of expenditure and income. Every business have different kind of assets and liabilities. So in that case, as far as technical matters are concerned, auditor can get advices from technical expert related to that business he or she is going to audit. જ્યારે કોઈ ધંધાની ટેકનિકલ બાબતો અંગે જે છે ઓડિટરને કોઈ બાબત ન સમજાય કે ન જાણતા હોય ત્યારે નિષ્ણાતની સલાહ મેળવવાનો એને અધિકાર છે. આ વસ્તુ એને જે છે એ કાયદા દ્વારા આનો અધિકાર આપવામાં આવેલો છે, બટ ઓનલી ફોર ટેકનિકલ આસ્પેક્ટ્સ. ઓડિટિંગ અને અકાઉન્ટિંગના આસ્પેક્ટ્સનું બધી જ રિસ્પોન્સિબિલિટી હોલ એન્ડ સોલ એના ઉપર હોય છે. only for technical aspects he or she, the auditor, can get advice or guidance from technical expert of that particular business he is going to audit, he or she is going to audit. 6th, મહેનતાણું મેળવવાનો અધિકાર, right to receive remuneration. Auditor એક પ્રોફેશનલ પર્સન છે who possesses the degree of chartered accountancy, who is member of Institute of Chartered Accountants of India. So very natural professional person પાસે કોઈ પણ સર્વિસીસ તમે એક્વાયર કરો, in that case you should pay charges or fees for acquiring that services. તો અહીંયા પણ ઓડિટરની સેવાઓ લેવામાં આવે છે. તો આ ઓડિટિંગ સર્વિસીસના બદલામાં એને જે છે એ રેમ્યુનરેશન મહેનતાણું મેળવવાનો અધિકાર કાયદા દ્વારા આપવામાં આવેલો છે. હવે જનરલી જ્યારે મહેનતાણાની રેમ્યુનરેશનની વાત આવે તો ઇન એની કોર્સ ઓફ બિઝનેસ દેર ઇઝ વન કોમન થિંગ કે ધ અપોઇન્ટિંગ ઓથોરિટી એન્ડ ધ ઓથોરિટી deciding about the remuneration should be same, must be same or generally are same. જે પાર્ટી, જે ઓથોરિટી, જે સત્તા નિમણૂક કરે એ જ સત્તા જે છે એ મહેનતાણું નક્કી કરે. આ વસ્તુ જનરલ છે. તો ઓડિટર જે છે એમાં એ રીતે થતું હોય કે જે ઓડિટરની નિમણૂક કરે એ સત્તા ઓડિટરનું મહેનતાણું નક્કી કરતા હોય છે અને આવું નક્કી કરેલું મહેનતાણું ઓડિટરને મેળવવાનો અધિકાર છે. નેક્સ્ટ, કાનૂની ખર્ચ મેળવવાનો અધિકાર, રાઇટ ટુ રિસીવ લીગલ એક્સપેન્સીસ. આ કાનૂની ખર્ચ એટલે કયા ખર્ચ, કયા પ્રકારના ખર્ચનો આમાં સમાવેશ થાય એની જો આપણે વાત કરીએ તો સપોઝ ઓડિટરે પોતાની જવાબદારીઓ, પોતાનું કામ જે છે એ કરી લીધું, પછી એ કામ ઓડિટરનું પૂરું થઈ ગયું પછી પાછળથી કોઈ એવી બાબત ધ્યાનમાં આવે કે જેનાથી એ વસ્તુ પ્રૂવ થાય કે કોઈ એવી મેટર હતી બિઝનેસ યુનિટમાં કે જે ઓડિટરના ધ્યાનમાં નથી આવી અથવા તો એણે ધ્યાનમાં નથી લીધી એન્ડ he or she has not investigated it properly. જો કોઈ એવી બાબત ધ્યાનમાં આવે કે જે શેર ધારકો માટે જોખમી હોય અને ઓડિટરે ધ્યાનમાં ન લીધી હોય, ઓડિટ રિપોર્ટમાં એ વસ્તુ મેન્શન ના કરી હોય અને ઓડિટિંગમાં એ બાબત જે છે એણે કોઈ ફ્રોડ તરીકે જાહેર ના કરી હોય, એવી કોઈ મેટર પછીથી ધ્યાનમાં આવે આફ્ટર ધ ઓડિટિંગ વર્ક ઇઝ કમ્પ્લીટેડ, તો ઇન ધેટ કેસ બની શકે કે ઓડિટરને પોતાની બેદરકારી માટે, પોતાનું વર્ક જે છે એ બરાબર ન કરવા બાબત એના ઉપર કોઈ પ્રકારનો ક્લેમ કરવામાં આવે, કોઈ
દીવાની કે ફોજદારી રાહે એના ઉપર કામ ચલાવવામાં આવે, સિવિલ ઓર ક્રિમિનલ લાયબિલિટી એના ઉપર લગાવવામાં આવે એવું બની શકે. હવે આમાં એવું જરૂરી નથી કે જ્યારે પણ આવા ક્લેમ્સ એના ઉપર કરવામાં આવે દેટ ક્લેમ્સ આર ટ્રુ. અમુક વખત એવું પણ થાય કે ઓડિટરે પોતાનું કામ બરાબર રીતે કરેલું હોય, પોતાની જવાબદારી પૂરેપૂરી ઓનેસ્ટલી ફેથફુલી જે છે એ પોતાની રિસ્પોન્સિબિલિટીઝ એણે ફૂલફિલ કરી હોય. બટ ધેન ઓલ્સો ઘણી વખત એવું થાય કે પછી કંઈક એવી વસ્તુ થાય, પછી કોઈ એવી ઉચાપતો થાય, પછી કોઈ એવા ફ્રોડ્સ થાય બિઝનેસમાં ઓડિટ ટાસ્ક કમ્પ્લીટ થઈ ગયા પછી કે જેના માટે રિસ્પોન્સિબલ નથી, ઓર વિધાઉટ નોઈંગ હિમ ઓર હર એ કામ જે છે એ થયું છે અને પછી સાબિત એવું થાય કે ઓડિટરની આ ભૂલ છે કે એ વસ્તુ એણે જે છે એ સાબિત ન કરી કે જાહેર ના કરી, ડિસ્ક્લોઝ ના કરી ટુ ધ ઓડિટર્સ ઇન ધ ઓડિટ રિપોર્ટ, ટુ ધ શેર હોલ્ડર્સ ઇન ધ ઓડિટ રિપોર્ટ. તો ઇન દેટ કેસ એના ઉપર જે છે એ આવી લાયબિલિટી લાગી શકે, સિવિલ ઓર ક્રિમિનલ, દીવાની કે ફોજદારી. તો ઓલવેઝ એવું નથી હોતું કે ઓડિટર જે છે એ લાયબલ હોઈ પણ શકે, જેન્યુઅનલી લાયબલ ન પણ હોઈ શકે. તો એવા સંજોગોમાં હવે ઓડિટર શું કરશે? તો ઓડિટર પોતાને ડિફેન્ડ કરશે, એટલે કે પોતાનો બચાવ કરશે. ઓડિટર પોતાના ડિફેન્સમાં જે છે એ બાબતો પ્રેઝન્ટ કરશે. એટલે જ મેં તમને જ્યારે ઓડિટ નોટબુક આપણે પોઈન્ટ ડિસ્કસ કર્યું હતું ત્યારે એક વાત કરી હતી કે જ્યારે ઓડિટર પર કોઈ ખોટા આરોપો લગાવવામાં આવે, કોઈ ફોલ્સ ક્લેમ્સ એના ઉપર કરવામાં આવે, તો ઇન ધેટ કેસ ઓડિટરે પોતાનું ડિફેન્સ કરવા માટે ઓડિટ નોટબુકની જરૂર પડે. ઓડિટ નોટબુક દ્વારા પછી વાઉચર્સ એણે જે કોઈ ચેક કર્યા હોય એ વાઉચર્સને એને ક્રોસ કરેલા હોય, ટિકમાર્ક કરેલું હોય, તો એના ઉપરથી એ પ્રૂવ કરી શકે કે યસ આઈ હેવ પરફોર્મ્ડ ઓલ માય ડ્યુટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ડિલિજન્ટલી. કર્તવ્યનિષ્ઠતાથી મેં મારું કામ કરેલું છે અને બધી જ બાબતો, ઓલ આસ્પેક્ટ્સ ઓફ બિઝનેસ, ઓલ વાઉચર્સ, ઓલ ડોક્યુમેન્ટરી એવિડન્સ આઈ હેવ ઇન્સ્પેક્ટેડ. એ વસ્તુ પ્રૂવ કરવા માટે ડિફેન્સ પોતાનું એણે કરવું પડે. હવે બની શકે કે ઇફ ધ ઓડિટર ઇઝ રાઇટ, he or she has performed his or her duty diligently, તો ઇન દેટ કેસ એના ઉપર જે ક્લેમ હોય એ ક્લેમ રોંગ પ્રૂવ થાય અને ઓડિટર જે છે એ નિર્દોષ સાબિત થઈ જાય. હવે ઓડિટર આ પોતાનું ડિફેન્સ કરશે, એમાં એને જે છે એ લીગલ એડવાઇઝીસ લેવી પડશે, કોઈ લોયર જે છે એને અપોઇન્ટ કરવા પડશે, વકીલને રોકવા પડશે આ બધું કામ જે છે કરવા માટે, પોતાનું ડિફેન્સ કરવા માટે. તો ઇન દેટ કેસ એને લીગલ એક્સપેન્ડિચર પણ અકર થશે, એને ખર્ચ પણ કરવો પડશે કાનૂની. તો જ્યારે ઓડિટર જે છે એ નિર્દોષ સાબિત થાય, જ્યારે ઓડિટરનું પ્રૂફ થઈ જાય કે એણે જે કોઈ કામ કરેલું છે કર્તવ્ય નિષ્ઠાથી કરેલું છે, એના ઉપર જે ક્લેમ્સ કર્યા છે, દીવાની કે ફોજદારી જવાબદારી જે એના ઉપર લગાવી છે એ ખોટી છે, એવા સંજોગોમાં ઓડિટર જ્યારે ન્યાયમૂર્તિને એમ લાગે, જ્યારે જજને એમ લાગે કે ઓડિટરે પોતાનું કામ ઓનેસ્ટલી કરેલું છે અને ઓડિટર જે છે એના ફેવરમાં જ્યારે એ ક્લેમ હોય, એ કેસ હોય, એનો ચુકાદો આવે, જે જજમેન્ટ આવે એ એના ફેવરમાં આવે, જ્યારે એની તરફેણમાં આવે અને એ ઇનોસન્ટ સાબિત થઈ જાય, ગિલ્ટી સાબિત ન થાય, ગુનેગાર સાબિત ન થાય, ઇન દેટ કેસ જેટલા પણ કાનૂની ખર્ચા એને આ પ્રોસેસમાં કરવા પડેલા હતા, લીગલ એક્સપેન્ડિચર, એ જે છે એ લીગલ એક્સપેન્ડિચર એ કંપનીની મિલકતોમાંથી વસૂલી શકે, આવો એને અધિકાર આપેલો છે. બટ ઓનલી વેન ધ ઓડિટર ઇઝ પ્રૂવડ ઓનેસ્ટ એન્ડ નોટ ગિલ્ટી, ત્યારે જ માત્ર. એના પછી શાખાની મુલાકાતનો અને હિસાબ તપાસવાનો અધિકાર, રાઇટ ટુ ઇન્સ્પેક્ટ બુક એન્ડ વિઝિટ બ્રાન્ચીસ. વેરી ઓબ્વિયસ છે, કંપની ધારા અનુસાર જ્યારે પણ શાખાના હિસાબોના ઓડિટ માટે ઓડિટરની નિમણૂક થઈ હોય ત્યારે એને જરૂર જણાય ત્યારે ધ ઓડિટર કેન વિઝિટ બ્રાન્ચીસ એન્ડ કેન ઇન્સ્પેક્ટ ધ બુક્સ ઓફ અકાઉન્ટ્સ. આ વસ્તુ આપણે પહેલા પોઈન્ટમાં પણ ડિસ્કસ કરી. એના પછી ઓડિટરનો વિશેષ અધિકાર, લિયન. તમે લિયન વર્ડ જે છે એ શેર લિયનના બાબતમાં સાંભળેલો હશે જનરલી. શેર લિયનની જ્યારે તમે પણ શીખેલા છો ત્યારે લિયનનો એક સામાન્ય અર્થ જપ્તી ટાઈપનો થાય. એક્ઝેક્ટ જપ્તી નથી થતું, બટ જપ્ત ટાઈપનો થાય, જપ્ત કરવું, કંઈક જે છે એ કબજામાં લેવું, એટલે લિયન એવો અર્થ થાય. અને એને જે છે એ સિમ્પલ વિશેષ અધિકાર એવું કહેવામાં આવે છે. એકચ્યુઅલી એનો જે અર્થ છે, તાત્પર્ય છે જે લિયનનું કોન્સેપ્ટનું, એ જપ્તી કરવી અથવા તો કબજામાં લેવું એવો થાય, પણ અહીંયા એને વિશેષ અધિકાર કહેવામાં આવે છે. ઓડિટરના વિશેષ અધિકારની વાત આપણે કરવાની છે, લિયન, ઓડિટર્સ રાઇટ ટુ લિયન. તો અહીંયા શું લિયન કરવાની વાત છે? શેર લિયનમાં શેર લિયનની વાત હોય, શેર્સને કબજામાં લેવાની વાત હોય, અહીંયા કંઈક વાત અલગ છે. તો આપણે એક પોઈન્ટ જોયો કે ઓડિટરને મહેનતાણું મેળવવાનો અધિકાર છે, બરાબર. તો આ જે રેમ્યુનરેશન એને મેળવવાનો અધિકાર છે એ શેના બદલામાં? તો એણે પોતાની ઓડિટિંગ સર્વિસીસ આપેલી છે, એનું પોતાનું વર્ક કરેલું છે, એના બદલામાં he or she is eligible to receive the remuneration, the fees, charges.
હવે આ અધિકાર એનો છે, બટ ઇન એની કેસ જો એને આ રેમ્યુનરેશન ચૂકવવામાં ન આવે તો, બિકોઝ બની શકે ઘણી વખત એવું થાય કે ઓડિટરને જે છે મેનિપ્યુલેટ કરવાની કોશિશ કરવામાં આવે, કોઈ બાબતો જે છે સસ્પિશિયસ હોય, જણાવવા યોગ્ય હોય, અહેવાલમાં ઓડિટ રિપોર્ટમાં મેન્શન કરવા યોગ્ય હોય, અને એને મેનિપ્યુલેટ કરવામાં આવે કે બ્લેકમેલ કરવામાં આવે કે ડોન્ટ ડિસ્ક્લોઝ ધીસ મેટર, કંઈક સેટલમેન્ટ એમાં કરવાનો પ્રયત્ન કરવામાં આવે. એવા સંજોગોમાં ઓડિટર જે છે એ તાબે ન થાય તો એના ઉપર જે છે પછી એને બાયસ રાખી અને અમુક વસ્તુ જે છે એના ઉપર થઈ શકે, જેમાંનું એક એને મહેનતાણું ન આપે. તો એવા સંજોગોમાં શું કરવામાં આવશે? હવે ઓડિટર શું કરશે ઇન ધેટ કેસ when he or she is not given remuneration? એવા સંજોગોમાં જે છે એ શું ઓડિટર હિસાબી ચોપડાઓને પોતાના કબજામાં રાખી લે જ્યાં સુધી એને પોતાનું મહેનતાણું ન મળે ત્યાં સુધી? કારણ કે બુક્સ ઓફ અકાઉન્ટ્સ એ ચેક કરે છે. તો એ બાબતે જે છે એ અલગ અલગ ચર્ચાઓ થયેલી છે. એ થોડો ચર્ચાસ્પદ બાબત છે કે એ હિસાબી ચોપડા જે છે એને પોતાના કબજામાં રાખી શકે, લિયન કરી શકે કે નહીં જ્યારે એને મહેનતાણું ન મળે ત્યારે. એ બધી ચર્ચાના અંતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ કમિટી જે હતી, એક એના મંતવ્ય જે છે એ નોંધી લેવા જેવા છે આ બાબતમાં કે જ્યારે એને રેમ્યુનરેશન ન મળે, મહેનતાણું ન મળે, ત્યારે એ કઈ બાબતોને જે છે પોતાના કબજામાં કયા હિસાબી ચોપડાઓને રાખી શકે, કોઈ બાબતને રાખી શકે, કોઈ ચોપડાને કે ન રાખી શકે, શું કરી શકે. તો એ બાબતે જે આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ કમિટી છે એમણે એવું કીધેલું છે કે એ અમુક બુક્સ ઓફ અકાઉન્ટ્સને પોતાના કબજામાં રાખી શકે, લિયન કરી શકે, વિશેષ અધિકાર મેળવી શકે વેન ધ ઓડિટર ઇઝ નોટ ગિવન રેમ્યુનરેશન. પણ એ કયા ફિક્સ છે? ઓડિટરે તૈયાર કરેલ કામકાજના કાગળ, જેમ કે ઓડિટ નોટબુક હોય એણે બનાવી હોય, પછી નફા નુકસાન ખાતું અને પાકો સરવૈયું એણે તપાસેલા હોય તો એના જે તારણ હોય, એટલે કન્ક્લુઝન્સ એણે જે આપેલા હોય, એમાંથી જે મેટર્સ એને પોઈન્ટ આઉટ કરવા જેવી લાગે એ જે એણે લખી હોય, પછી કોઈ દસ્તાવેજી કાગળ હોય, કોઈ પરિશિષ્ટ હોય, એના ઉપર ઓડિટરને વિશેષ અધિકાર મળે છે. એટલે અહીંયા આપણે એમ નથી કહેતા કે ફાઇનલ અકાઉન્ટ્સ ઉપર કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ ઉપર એને વિશેષ અધિકાર મળે છે, કે નફા નુકસાન ખાતું કે પાકો સરવૈયું ઉપર એને વિશેષ અધિકાર મળે છે. ના, એવું નથી. બટ આફ્ટર ઇન્સ્પેક્ટિંગ, ઇન્વેસ્ટિગેટિંગ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ, ઓડિટર જે છે એ અમુક નોટેબલ થિંગ્સ જે એને નોટ ડાઉન કરે છે, ઓડિટ નોટબુક બનાવે છે, જે એના પોતાના બનાવેલા ડોક્યુમેન્ટ્સ છે ઓડિટિંગના, એના ઉપર એને વિશેષ અધિકાર છે. એ ઈચ્છે ત્યાં સુધી પોતાના કબજામાં રાખી શકે when the auditor is not given the remuneration. પછી એ સિવાય અસીલ સાથેનો કોઈ પત્ર વ્યવહાર હોય, ક્લાયન્ટ કંપની હોય એટલે કે અસીલ, એની સાથે કોઈ કોરસ્પોન્ડન્સ કરેલું હોય ઓડિટરે, તો એ જે છે એ પત્ર વ્યવહારના જે કાગળો છે એને પોતાની માલિકીમાં રાખી શકે. એ જે લેટર્સ છે એને પોતાના કોરસ્પોન્ડન્સને પોતાના કબજામાં રાખી શકે. બટ એ સિવાયનું કોઈ કોરસ્પોન્ડન્સ થયેલું હોય, જેમ કે ત્રાહિત વ્યક્તિ સાથે કોઈ પત્ર વ્યવહાર થયો હોય, તો એ પત્ર વ્યવહાર જે છે એ એની માલિકી અસીલની ગણાય, એટલે કે ક્લાયન્ટ કંપનીની ગણાય. ઇન ધેટ કેસ ઓડિટર ડોન્ટ હેવ એની રાઇટ ઓફ લિયન ઓન ધ કોરસ્પોન્ડન્સ કન્ડક્ટેડ ફોર ટુવર્ડ્સ થર્ડ પાર્ટી. ત્રાહિત પક્ષકાર સાથે કોઈ પત્ર વ્યવહાર થયો હોય એવા સંજોગોમાં ઓડિટર જે છે એને એના ઉપર કોઈ માલિકી હક નથી, એનો માલિકી હક અસીલ પાસે હશે. તો આ રીતે ઓડિટરે પોતે જે કંઈ તૈયાર કરેલું હોય મટીરિયલ ઓડિટિંગનું, એના ઉપર એને કબજાનો અધિકાર છે. જ્યારે એને મહેનતાણું ના મળે ત્યારે એને એના ઉપર વિશેષ અધિકાર મળે છે. તો આ રીતે ઓડિટરને પોતાની ડ્યુટીઝ, પોતાની ફરજો બરાબર રીતે બજાવી શકે એ માટે આ પ્રકારના અધિકારો એને આપવામાં આવેલા છે. આ અધિકારોની આપણે જે છે એ 9 અધિકાર જે એને આપવામાં આવેલા છે એની આપણે ડિટેલમાં ડિસ્કશન કર્યું. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેલ. તો અહીંયા આ રાઇટ્સ ઓફ ઓડિટર અથવા તો ઓડિટર્સ રાઇટ્સ, ઓડિટરના અધિકારો કે ઓડિટરના હકો, એનો ટોપિક જે છે એ પૂરો થાય છે. Thank you, and if you have any doubts or queries, you can write me on this mail tbk.dhruvika@gmail.com. Thank you.